ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 જેવા વાગ્યા છે અને તમને અવાજ તો આવતો હોય પાણીનો. કાલ આપણે ઉનાળુ મગનું વાવેતર કરી નાખ્યું. વિડીયો ના જોયો તો આ વિડીયો પૂરો થાય એટલે જોઈ લેજો. એમાં પહેલું પાણી ચાલુ કરી દીધું, તો કે કાલ સાંજે જ કરી દીધું હતું. બાકી ધોરિયા કરવાના બાકી હતા, એટલે હવે આજે સવારે 2 ધોરિયા કાલ સાંજે કરી નાખ્યા હતા ને એમાંથી ઉપલું પાર્યું, એક પાર્યું પાઈ દીધું. અને જે પાણી લઈએ ને જે ખેતર કરું વાત પૂછોમાં તમે, એક પાર્યું છે લગભગ 2.5 વીઘા જેવું થાય. સાંજે 8 વાગે મોટર ચાલુ કરી હતી, તે રાતના નહીં પણ સવારના 3 વાગે પી ગયું પારી. 7 કલાક થઈ. 2 વીઘામાં જરા ઓછું એટલું પાણી પીએ. મોટર છે ઓડી 5, કારણ કે આપણે જુવાર આવી હતી એક તો એ સૂઈ ગઈ અને પછી ખેડ મલક કરી એટલે પડું હા સુકાઈ ગયું. પાછું બળવાળું પડું એટલે હાવ ધરું કરે. ખમણ ઢોકળામાં વઘાર ના પી જાય એ રીતના પાણી પીએ. 4 ફૂટ અધૂરો હોય વાર નાખીને ક્યારે વાંચે લાંબો હોય તો એ અધૂરો રહી જાય, આગળ હાલે નહીં પાણી. અટાણે જે બાપુની ડ્યુટી છે, એક ધોરીઓ મોર થતો આવે ને તો પાછો ઓલું પાઈ નાખીને એટલે રીજે નહીં અને વાહ લાગુ પીતું આવે ને મોર દોરિયા એક એડવાન્સ કરતો આવવાનું. પણ એની ડ્યુટી છે, ઘડીક વાર એ વારે હું અહીંયા આરામ કરી લઉં. નીંદર આવી નહીં, કારણ કે ભૂખ બહુ લાગી હતી એટલે ઉઠી જઈ આવી, ઘડીક વાર આરામ કરી લઈ પછી મંડાઈ લઈશું દોરિયા કરવામાં. તો વિડીયોમાં બનાવજો, મને નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વાત કરતો હતો કે આપણે નવી વાવીને તાગવાની છે. કાલે એક જ રાતમાં તાગી લીધી આને. અચાનક એટલું પાણી છે ને વાળ બંધ કરી દેવા દી. અચાનક પાણી પાછું મલક પડી ગયું. રાતે કન્ટિન્યુ લાઈટ હતી. 8 થી 3 ખાલી એક જ ઝટકો મળ્યો, 10 મિનિટ નહીં 5-7 મિનિટ જ. એટલે કન્ટિન્યુ 7 કલાક મોટર આવેલી. લગભગ 40-45 ફૂટ વાય ઉતરી ગઈ હતી આપણી. એટલે જૂની વાયમાં જે આવક છે ને એવી આવક આ નવી વાયમાં નથી. કાલે એક જ રાતમાં જોવાય એવી આવક છે, પણ જૂની વાય જેવી નથી. જૂની વાયમાં દેખાય જ નહીં, કેટલું પાણી આવે નહીં. 2 મોટું રાખીને તો એ અને ના આવે ને કંઈ ટીપું ના આવે. જૂની વાયમાં એવી ખુલ્લી તારી છે. આમાં હવે શું થાય, જૂની વાય જેવી આવક નથી અટાણી તો જોવાઈ ગયું. હવે આવે કેટલી વાર થોડું આવે નહીં. બતાવીશ આગળ તારી દેખાઈ જાય 32 ફૂટ વાળી. પાણી એમને ઘણું આવે પણ મોટર જેટલું નથી આવતું, નકર અત્યારે દેખાય નહીં. બન્યા જ વિડીયોમાં બતાવીશ. લાઇટ કન્ટિન્યુ રહે ને અટાણે દીની તો દેખાશે પાણી કેટલું આવે નહીં. હાલો હું ઘડીક વાર ને પારીયું હમું કરવા લાગુ ધોરીઓ, પછી ફરી આગળ જોવાય. કાલ રાતે છે ને આપણે આ એક પારી પાયું. એક પારીમાં 7 કલાક મોટર રાખી હતી પીધું. એમાં શું છે, આ 2 પારિયા લાંબા જરાક વધારે થઈ ગયા. એક આ પી ગયું અને એક આ ચાલુ કર્યું અટાણે આ 2 ક્યાં પારિયામાં ટૂંકમાં 4 વીઘા ઉપર જમીન આવી જાય. નીકળા બીજા 3 પારિયા છે ને એમાં 3 વીઘા જ આવે. અહીંયા શું છે, નાકા હતા ને જવા દીધા લાંબા, નાકે દોર્યો, વચમાં કંઈ કર્યો નહીં. એટલે 2 પારિયા જરાક વધારે જ લાંબા થઈ ગયા. એટલે એક ફરે પાણી બહુ લે, પાછો વાંધો નહીં આવે. આ લગભગ ભરાય 18-19 મિનિટની એક ક્યારો. હા મિત્ર, 2 ક્યારામાં ફૂગી ગયું પાણી તરી પાસે. ટૂંકમાં તરી નદાય થઈ ગઈ. એટલું કંઈક આવે. આ બાજુથી આવે, વાંસી આવે અને આની કોઠી આવે. આ બાજુથી એક કોઠી નીકળશે. હજી થોડુંક ઉતરે ને તો દેખાય, કારણ હજી આવું સારી લેવલ છે.
9:30 થયા છે, 3 નાકા વાયરા ત્યારે તો બહુ મોડો ભરાય. ઓલું પાણી આપણે રાતે પાયું ને એથી સજક લાંબુ હે, એટલે આ રીતના સાંજ સુધીમાં પીએ નહીં આ એક પાણી. આ દિવસની તો લાઇટનું કંઈ નક્કી ના હોય, ટાણા જો કશે કંઈ વહી જાય ને કાં પાછી કંઈ આવે ને કંઈ નક્કી જ ના હોય. એટલે હવે આ રીતના ભેગું થાય નહીં, આઈડિયો મારવો જોઈએ આપણે. બોરની મોટરે ભેગી ચાલુ કરી દેવી, એક દોરીઓ કમ્પ્લીટ થઈ જાય ને તો પછી એને બુડલીને આપણે એક જ નાખલ હે તો આ બોરીથી કટકા પાથરી ફુવારા લઈને અને બીજી દોરીએ મોઢું મૂકીને કરી દે 2 મોટું ચાલુ તો કંઈક પલો થઈ જાય. નકર આના રીતની જો પાવું ને તો હજી 2 દી માંડ ખૂટી જાય. રાતથી ખેંચી લીધું તો આ નકર એક દીમાં એક જ પારિયાનો માપ છે, એવા 5 પારિયા છે, 2 લાંબા હે, ઓલા માપ થશે તો એમાં વાંધો નહીં આવે. આ પારી હોય હાંજ સુધી ખૂટે નહીં વાયુની મોટરથી. લાઇટ રીએ તો ના ખૂટે, પણ લાઇટ રીએ જ નહીં. ભરો હે લાઇટ ઉપર દીની લાઇટ ના રીએ કન્ટિન્યુ. હવે ક્યાંક પૂગે બોરની મોટર આપણે સાફ પાણી પી ઓલો દોરીઓ કમ્પ્લીટ થઈ જાય ને એટલે કંઈક ગોઠવી. હાલો એક નજર બોરી પાસે આપણે વાયુમાં કરી લે કેવું પાણી આવે. હવે લગભગ દેખાતો હવે બધું દેખાય, પાણી આવે દેખાય. ભાઈ કેમ બેઠા પહોંચી વાળીને સાની વાઈટ જોઈ થાકી ગયા. હવા ને આવી ગયો, સાઈ આવી ગયો. હા કેવું આવે પાણી અડધા મશીનની ઘટી ગયો. હાજી તો મલક આવતું હતું. જો તમને જરાક ઝૂમ કરવું જોઈએ, આમાં દેખાય ને નકર. હા આવું કંઈક આવે છે. પોતાને ઘટી જ ગયું, હાજે તો ઘણું આવતું હતું. ભડાકાર હોય ને ઘટી ગયું. આમ આમાંથી ઘણું આવે અને અહીંયા બોર્ડરથી આવે. ઘટી જાય તો રાખી આવે. શું આવે બોર પોવાથી પિચકારી બોલે. હજી એક તરી છે આપણે 52 ફૂટે, આ 32 ફૂટે. અત્યારે પાણી આવે ને 32 ફૂટેથી આવે. 52 ફૂટેથી કેવું આવે ને એ હજી દેખાણું નથી. હાલો 11:30 થઈ ગયા. લાઇટિંગ આવે રંગ રાખી દીધો. સવારથી મોટર ચાલુ રહે કન્ટિન્યુ, હજી ઝપકો માર્યો નથી. અને આપણે બોરની મોટર હજી ચાલુ નથી કરી. બોરની મોટર ચાલુ કરવામાં શું છે કે આ દોરીઓ કરવો પડે એમાં તો. અને આ મોટરે આપણે બંધ કરવી પડીએ કારણ કે એક જ લાઈનમાં 2 મોટરનું પાણી જાહે. વાંથી બોરની મોટરનું નીકળીએ અને વાં આપણે વાયુની મોટરનું નીકળે આપણે ચાલુ હોય રજૂ દેખાય. અને વાયુ આપણી ફોલો કરી ગયો. કાલ સાંજે રાત્રે પણ વાળતો હતો ને ત્યાં પૂગવા આવી. હવે આમાં દેખાય નહીં, ફોલો કરી ગઈ. આ પાણી જો હવે ઘટી ગયું. 30-32 ફૂટ વાળું પાણી છે ને એ મને એમ તો કાલ નથી આવીએ થોડું થોડું, બાકી જે માતા દી. અને હવે 52 ફૂટ વાળી સરી જોવાની છે. અટાણે 49-50 ફૂટથી પાણી છે. અડધી કલાકથી આ વાઇટ જોઈએ હજી દેખાતી નથી કારણ કે એમાં પાણી આવતું હવે એટલે ઘડીકમાં ઉતરે નહીં. હવે તો વાર લાગતી સરી દેખાતા. ફોલો કરી ગયું રાઈટ. આ પાણી આવે ને આપણે બોરમાંથી આવે, પિચકારી બોલે નહીં. જો હવે એટલી તરી કંઈ નદાઈ થાય તો ખબર પડે એમાંથી કેવું આવે નહીં. બાકી માટલી તરીનું તો પૂરું છે. ટૂંકમાં તર ખાલી થવા માંડાય. જો આ તનની લઈને ફૂલ પ્રેશરથી પાણી આવે છે. વાલ પુલ બંધ છે અને ક્યારામાં પાણી કેવું કાલે એ તમને બતાવું. જો આ રીતના ક્યારામાં પાણી હાલે. ટૂંકમાં વાઇટ જોઈ જઈને થાકી જાય ને પણ ક્યારે ભરાય નહીં. બધું હોય હાજ રાખે. આમ ક્યારામાં આમ ભરાતું નથી, આમ કાયદેસર હાલે પણ હોય જ જાય જમીનમાં. અને આજે આપણે મગ સૌથી પહેલાં વહેલા વાવી તો દીધા
તો સાઈણ જોઈ લ્યો, સાઈણ 2-3 દિવસ ખાસ રખોડો રાખવાનું થાય. જો ઘેરા ઉડે કે જીરીક વારમાં સાફ કરી નાખે. આપણે પાછું કાંકરાવાળું પડવું છે ને બળવાળું, એમાં વધારે બે ગુજરાતી શું હોય ને. અટાણે તો વાંધો નથી, 2-3 દિવસમાં ખાસ ધ્યાન રાખવાનું થાય સાઈડનું. ઘેરા ને ઘેરા બે હાલો બપોરના 12:30 થયા છે ને વચમાં આગળની લાઈટ 20 મિનિટ ડીપકો મારી ગઈ અને અમે 2 મોટરનું કનેક્શન કરીને 2 મોટર ચાલુ કરી. બુડલેન આપણે એક છે, અહીંથી આમને જાય, અહીંયા આમને ઊભી કનેક્ટ થઈ જાય અને વાંથી બોરની ચાલુ કરી. એ અહીંથી નીકળીએ બોરનું પાણી અને વાયુનું પાણી એ વાંથી નીકળીએ. અહીંયા જરાક ભેગું થાય 2 પાણી, પણ 2 મોઢા ખુલ્લા હોય ને એટલે વાંધો ના આવે. નકર લેન ફાડી નાખે. લેન છે આપણે પીવીસી 3ની અને મોટર ઓલી 5ની છે બોરની અને વાયુની 5ની છે. વાયુની જરાક વધારે પાણી કાઢે તો 1.5 મોટર છે એટલે બોરની થોડુંક ઓછું કાઢે. આપણે વાયુનો વાલ કરી બંધ ધીરે ધીરે જોઈ શું થાય. જો હરાડ હાલી જાય ને તો પલો થઈ જાય ને પાણી ખૂટીએ નહીં, બહુ લે પાણી. આ બી આપણો સક્સેસ નથી બહુ. એનું કારણ છે વાંથી પાણી આવે ને અહીંયા જ હબાવનું નીકળી જાય. વાલ બંધ કરીને એટલે વાં નીકળે પણ ઓછું નીકળે. અહીંયા સોયર મારે આમ સીધી. આમાં કંઈક ગાંઠો માર્યો હોય ને વચમાં થોડોક તો 2માં હરખું પાણી નીકળે. જ્યાં ઢુકડું પડે ને અહીં નીકળી જાય પાણી વધારે. ટ્રાય કરી ગયો ફરાટ હાલે ભલે ને ખબર બધી લઈને માથેથી જ પાથરી બોરી ત્યાં. હાલો ગમે એમ કરીને હરાડો કરી લીધો આપણે 2 મોટું ફેરી આંકવાનો. અહીંયા છે ને કોથરાની 3-4 લેયરું કરી અબાવ તાણી બાંધીને જેથી કરીને વધારે પાણી અહીંથી નીકળી ના શકે. એટલે અહીંયા વધારે પેક કર્યું એટલે ઓટોમેટિક પાણી વધારે નીકળવાનું જ છે. એટલે હવે 2 મોટું રાખતો લાઈટ કરે ને એટલી વાર કંઈક ફલો થઈ જાય કાંઈ થઈ જાય. હાલો રૂંઢાના 3:45 વાગી ગયા છે અને અમારે ટૂંકમાં નામ બધું હરાડે આવેલું જાય છે. 2 મોટું વાયુની ટૂંકમાં પાણી કીનું ક્યાં જતું રામ જાણે. 2 મોટું વાલે બોરની ને વાયુની 2. બાપુ ઓલું પાર્યું પાય એ અડધું યાજું પી ગયું અને મારા આ લાંબા પારિયાના ખાલી 3 ક્યારા રહ્યા. સવારે એમ હતું કે આ રાત 7 કલાક થઈ ઓલા પારિયામાં એથી તો લાંબુ છે. મેં કીધું હા સુધી ખૂટે નહીં. લાઇટી નામની રંગ રાખી દીધો. હવે જો અડધી પૂણી કલાક રહી જાય ને તો આ લાંબા પારિયું નીકળી જાય બધું ખોટીકાવાળું. પછી ટૂંકા હાઈમાં વાર નહીં લાગે. અને નવી વાયુની આ છાવ તાગી લીધી મને. સવારે 7:30 વાગે બાપુ ચાલુ કરી દીધી મોટર. વચમાં બપોરે જરાક લાઇટ વહી ગઈ 10-15 મિનિટ કન્ટિન્યુ ચાલુ જ છે. હવે પાણી પાછું ક્યાં પીગું જોવા હું નથી ગયો. ખાઈમાં બહુ આવતું હશે મતલબ એટલી તારીમાંથી આપણે સન ક્યારે પી જાય ને ત્યાં વળી નજર કરીએ શું છે હકીકતમાં નવી વાયુની પોઝિશન. આપણે હમણાં લાઇટના વખાણ બહુ કર્યા ને બારી વહી ગઈ. બાપુ જો કંઈ એટલી પાઈ હોય અહીંયા જરા ઊંધાડીયું પડવું એટલે અહીં દોરીઓ કરવો પડ્યો. માટી નાખેલ હતી ને આપણે ફરવા ઊંસું છે. દેખાણી તારી બરી એવું હોય ઊંધું વયું ગયું હોય ને દેખા ને પાણી. ઓહો હા વિડીયો મને ખબર નહીં પડે બહુ ઊંધું વયું ગયું આવે તો છે. બીની કોથળી ખુલ્લી નથી થઈ. આની કોથળી થઈ એક બાજુથી. પાણીની આવક તો છે એટલી વાર ટકે નહીં. 11:30 વાગ્યાની જાજી નથી પછી નામ એમ તો ધજુલા બોલે. આનો વિડીયોમાં તમને કદાચ દેખાતો હોય કે ના દેખાતો હોય ઝૂમ કરું જરા છતાં. આ બાજુથી પ્રેશરથી આવે છે. હવે લગભગ આપણી વાયર આવી ગઈ છે 52-53 ફીટની. હું કહેતો હતો ને સવારે ઈતરી દેખાઈ ગઈ. ઈતરી દેખાઈ ગઈ એટલે સમજી જવાનું પાણી ઓછું જ આવે. નકર તારી દેખાય નહીં.
બહુ નહીં દેખાય, ઝાખું ઝાખું દેખાય. હજી આપણી પાસે 17-18 ફૂટ પાણી છે વાયમાં. 17-18 ફૂટ હજી પાણી છે. ખેંચી જ લેવી આજ લાઈટ આવે. હે બેઠા જ છે વાઈટ જોઈને. ઊંધાના 5 વાગી ગયા, લાઈટ તો આવી નહીં. પછી મેં કીધું હાલવા પડે. એને 2 દિવસ જીરામાં ઘુમરો મારવા નથી ગયા. મગના વાવેતરમાં સડી ગયા હતા ને એટલે જીરામાં ઘુમરો મારવા આવ્યા બાગવાળી વાડીમાં. એમ તો કાલ જો શ્રી ગણેશ કરી નાખ્યા. માન બાપુ હવે રહ્યા હતા ને કેટલા 3 હેરા કર્યા ઝીણકા. આખું હા ઉકાઈ ગયું ને. અને આજ પાછું કંઈ ઉપાડ્યું નથી. પણ હવે કાલ સવારમાંથી આ એક ગરખો ઉપાડવા જેવો થઈ ગયો. ઉગાક જેવું હે ને ધારવાળું હે ને વહેલું વળી ગયું હુક નહીં સાહેબી. અને આ જ ઉપથી 2-3 દી આ ઉપાડ લેવું ને આ તો ઓલી ઉપાડવા જેવું થઈ જાય. અને ઓલા જીરામાં પરમદીના વ્લોગમાં કીધું તું, કોમેન્ટમાં જણાવજો કેટલું થાય. અમુક કહેતા હતા 5 મણ થાય, અમુક 8 મણ થાય, અમુક 6 મણ થાય. તો મારા અંદાજ પ્રમાણે 5 અંદર રહે છે. બધું ઘાટું એકાયરખું ફૂટ્યું નથી, એક માળે જ થયો. એટલે 4.5-5ની અંદર રહે એ જીરું. અને આ એ જ એવરેજ આવી. આમાં તો કોઈ ફૂટ્યું પણ હુકારાના સોટા ઘણા છે. ઉની ગોળા થાવ પાખો છે. આ 2 પારી આ કંઈક ઠીક છે. અને આ ધારવાળું છે એટલે આમાં ઝાડવું નથી થયું છે ઘાટું. હવે પાકી કાયદેસર ગયું જો આ જીરું એકદમ ખિસકોલી કલર આવી ગયો. અને બગાડ કંઈ છે નહીં એટલે આપણે ખોટી ઉતાવળ કરતા નથી ઉપાડવાની. હવે જે હું પાકતું જાય ને એ હું ઉપાડતા જાઉં. અને હમણાં તો ભાઈ 4-5 દિવસ જીરા ઉપાડવામાં આવે ને રાત ને દિવસ. રાતે મોટી એલુજન માથે બરક્યું ને. કાલ રાતે પાણી વાળો હતો ને 3-4 ઠેકાણે ટૂંકમાં એલોજન બરતી હતી. બધા જીરાવાળા જ છે. એનું કારણ બગાડ આવી ગયું હોય. નામી પાક ઉપર આવું જીરું હોય ને બગાડ આવી જાય એટલે એને રોગને હવામાન અનુકૂળ આવી જાય એટલે એક જ રાતમાં હલગી જાય. એથી કદાચ કંઈ ખેંચી લે રાયતી તો રાયતી. આપણે એવું કંઈ બીક જેવું નથી હજી. ધીરે ધીરે કરવું કાલથી ચાલુ. આમ મુહૂર્ત તમારે કાલ કરી દીધું. હવે કાલથી થોડું કરવું ઓછું. હાલો હાલના 6:30 વાગી ગયા. આપણે ઓલું લાંબુ પારિયું પી ગયું. અને આ પારિયાને કંઈક 4-5 કેરા પી ગયા હે. હવે ઓલું થોડુંક રહ્યું બાપુ વારે. અને એક ઓલું ટૂંકું છે વાહ. અટાણે 2 મોટું હાલે જ છે. હવે નામ તો ચાલુ રહે, 2 ચાલુ રહે. વાંથી વાક્યો નીકળી જાય ને એટલે આજ લગભગ 1-1.5 વાગે પી જાય બધા મગરાતે. કાલ 3 વાગ્યા સુધી 1 મોટર રાખી હતી. આજ મેળ આવે ને તો 2 મોટું આખું વહેલું પી જાય. અને કાલ પછી આપણે જીરામાં શ્રી ગણેશ જો કે થઈ ગયા જીરું ઉપાડવાનું છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીને જરાક ઉજાગરો છે, થાકોડો છે. દિવસની પાછી મને નીંદર આવે નહીં, ગમે એવો ઉજાગરો ના હોય. સાંજ પડે ને એટલે આખું ઘેરા આજ તો એ 12-1 વાગ્યા સુધી વારવું જોઈએ પાણી. 2 મોટું હાલે એટલે કાંઈ પી જાય ને તો એક થાય ઉગતું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.